આ સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પડે, બરોબર છે? સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પડે અને પૃથ્વી પર આપણે રહીએ છીએ, પૃથ્વીના કોઈ સ્થાને આપણે ઊભા હોઈએ, બરોબર છે? પૃથ્વીના કોઈ સ્થાનેથી આપણે ચંદ્રને જોઈએ તો ચંદ્ર આપણને દેખાય, કારણ કે ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, પોતાનો પ્રકાશ નથી, બરાબર? એટલે ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી એમ કહે છે, ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી. તો ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી તો ચંદ્રમાંથી પ્રકાશ કેમ આવે છે? હા, તો ચંદ્ર ઉપર આ સૂર્યના પ્રકાશના કિરણો પડે છે અને એ પ્રકાશના કિરણો ત્યાંથી પરાવર્તન પામે છે, બરાબર છે? તેથી આપણને ચંદ્ર તેજસ્વી લાગે છે. એટલે આ ચંદ્રનો તેજસ્વી પ્રકાશ ખરેખર સૂર્યનો છે. હવે આપણે પૃથ્વી પરથી કોઈ જગ્યાએથી ચંદ્રને જોઈએ તો ચંદ્ર આપણને કોઈ દિવસ એવું લાગે કે સૂર્યનો જે પ્રકાશ છે, આ સૂર્ય છે, આ સૂર્યનો પ્રકાશ ક્યાં પડે છે? ચંદ્ર ઉપર. ચંદ્ર ઉપર પડે છે એટલે આ જે ચંદ્ર છે એનો આટલો ભાગ જુઓ છે, આટલો ભાગ કેવો છે? પ્રકાશિત છે, હે ને? આટલો ભાગ પ્રકાશિત છે. શા માટે પ્રકાશિત છે? કારણ કે એટલા ભાગ ઉપર સૂર્યના કિરણો પડી રહ્યા છે. હવે પૃથ્વી પર કોઈ જગ્યાએ આપણે ઊભા છીએ તો પૃથ્વી પરથી અત્યારે તમે જુઓ છો તો અત્યારે આપણને ચંદ્ર કેવો દેખાય છે? તો ચંદ્રનો આપણને આ ભાગ દેખાય છે, આ ભાગ. તો ચંદ્ર આપણને કાળો દેખાય છે. પૃથ્વી પરથી જોઈએ અત્યારે તો ચંદ્ર કાળો દેખાય છે. એટલે ચંદ્ર કાળો દેખાતો હોય એટલે શું કહેવાય? અમાસ કહીએ, બરાબર છે? ચંદ્ર સંપૂર્ણ કાળો હોય એટલે આપણે અમાસ કહીએ. એટલે આવી પરિસ્થિતિમાં આપણને અમાસ દેખાય. ચંદ્રનો બીજા ભાગ ઉપર પ્રકાશ પડે છે પણ અડધા ભાગ ઉપર પ્રકાશ નથી પડતો, એ અડધો ભાગ પૃથ્વી તરફ છે એટલે ચંદ્ર આપણને કાળો દેખાય. આગળ જોઈએ વિડિયોમાં. Moves around the Earth. It also gets sunlight. Remember, half of the moon is always lit by the sun. This surface can be seen from the Earth, but it doesn't always look the same, because the moon's illuminated surface changes depending on its motion. As the moon moves around the Earth, the moon's position changes relative to the Earth and the sun. The moon's position changes slightly every night and looks a little different. As a result, the moon seen from Earth in different shapes. These different shapes of the moon observed from the Earth are called the phases of the moon. તો તમે જો આપણે પહેલી આકૃતિમાં આપણે જોયું હતું કે ચંદ્ર જે છે એનો કાળા કલરનો ભાગ જ્યારે પૃથ્વી તરફ હશે ત્યારે અહીંયા અમાસ થશે, એટલે સંપૂર્ણ ચંદ્ર જે છે એ કાળો દેખાશે અને ચંદ્રની પાછળની સાઈડમાં પ્રકાશ હશે, બરાબર? જે સૂર્ય તરફનો ભાગ છે પણ પૃથ્વી તરફનો ભાગ છે એ કાળા રંગનો દેખાય. હવે શું થાય છે તો કે ધીમે ધીમે ચંદ્ર જે છે ફરતો જશે. ચંદ્ર જેમ ફરતો જશે એમ ચંદ્રની આ કિનારી જો આપણને પૃથ્વી પરથી દેખાતી થશે, ધીમે દેખાતી થશે. આ આકૃતિમાં જો બીજી આકૃતિમાં, બરાબર છે? જો હવે ત્રીજી આકૃતિમાં જો જોઈએ તો જેમ ચંદ્ર પૃથ્વીની ફરતે ફરતો જશે તેમ ધીમે એનો પ્રકાશ વધતો જાય છે. બિલકુલ જો તમે ત્રીજી આકૃતિમાં પ્રકાશ વધી ગયો છે, જો અહીંથી પ્રકાશ વધતો જાય. પછી ચોથી આકૃતિમાં જો પ્રકાશનું પ્રમાણ વધ્યું. પાંચમી આકૃતિમાં નીચે જોવો જોઈએ તો આનું પ્રમાણ વધતું ગયું. ધીમે એ સંપૂર્ણ પ્રકાશિત થતો જોવા મળે છે. અહીંયા પૂરેપૂરો પ્રકાશિત છે, પૂરેપૂરો પ્રકાશિત દેખાય છે પૃથ્વી પર. રેડી? અને આની પાછળની સાઈડ શું હશે? હા, પાછળની સાઈડ ડાર્ક હશે, એટલે કાળો ભાગ હશે. પણ પૃથ્વી તરફથી આપણને એ સફેદ દેખાય છે. આ ચંદ્રનો અડધો ભાગ જ છે. હવે જોજો પ્રકાશ ધીમે ઘટવા લાગે. જો
આ આકૃતિમાં જોયું છે તો જો અહીંથી ઘટવા લાગે, જો અહીંથી ઘટવા લાગે અને આ છેલ્લી આકૃતિમાં જોયું છે તો આ રીતે ચંદ્રનો પ્રકાશ ઘટતો હોય એવું આપણને દેખાય છે. આ બધું જે ચંદ્રની ડિઝાઇન બને છે, આ જે ચંદ્રની ડિઝાઇન બને છે એ ચંદ્રની કળાઓ કહેવાય. ચંદ્રની કળાઓ યાદ રાખજો બાળમિત્રો, આને કહેવાય ચંદ્રની કળાઓ. ચંદ્રની કળાઓ કઈ રીતે નક્કી થાય? તો કે પૃથ્વી પરથી ચંદ્રની કેવી કેવી ડિઝાઇન દેખાય છે તેને ચંદ્રની કળાઓ કહે છે. તો એ ચંદ્રની કળાઓ શું કામ દેખાય છે? તો કે સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પડે છે અને એ પ્રકાશ આપણે પૃથ્વી પરથી જોઈ શકીએ છીએ એટલે ચંદ્ર આપણને દેખાય. જે તમે આ આકૃતિની અંદરથી સમજી શકતા હશો. હવે આપણે આગળ વધીએ. જો બાળકો અહીંયા જે ચંદ્ર પૃથ્વી પરથી કેવો દેખાય છે તો અહીંયા તમે જોશો તો સૂર્યનો પ્રકાશ આટલા ભાગમાં પડે છે. સૂર્યનો પ્રકાશ આટલા ભાગમાં પડે છે એવું આપણને પૃથ્વી પરથી દેખાય. એટલે આપણે અહીંયા બીજ જેવો ચંદ્ર દેખાય છે. આપણે સ્થિતિ હોય ને એકમ હોય તો ચંદ્ર સાવ એકદમ ધનુષાકાર આવો દેખાતો હોય. પછી બીજ હોય, ત્રીજ હોય, ચોથ આવે, પાંચમ આવે, એમ જેમ 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 તિથિ આગળ વધતી જાય એમ ચંદ્રનો પ્રકાશ વધતો જાય. પછી છઠ, સાતમ, આઠમ, નવમ, દસમ, 11, 12, 13, બરોબર છે? એવી રીતે 14 અને પૂનમ. તો આવી રીતે આપણે બધી તિથિ છે. પૂનમના દિવસે ચંદ્ર સંપૂર્ણ પ્રકાશ દેખાય. પછી શું થાય પૂનમ પછી? તો કે પૂનમ પછી ચંદ્રનો પ્રકાશ ધીમે ધીમે ઘટતો જાય છે. તો તમે જુઓ આ આકૃતિની અંદર તમને આ વિડિયોમાં તમને સ્પષ્ટ દેખાશે કે ધીમે ધીમે એકમ બીજ થાય અને પ્રકાશ સૂર્યનો જે ચંદ્રનો પ્રકાશ જે છે એ વધતો જાય. જો આ અહીંયા તમને દેખાશે જ્યારે તે ચંદ્રનો પ્રકાશ વધતો જાય છે પૃથ્વી પરથી જોતા આવું દેખાય છે. પછી પૂનમ પછી વળી પાછો ચંદ્રનો પ્રકાશ ઘટતો જાય છે અને વળી પછી જો અમાસ આવી આ અમાસ બરોબર છે. જો આ જે છે અમાસ છે. પછી અમાસ પછી ચંદ્ર આપણે ધીમે ધીમે પ્રકાશ વધતો જાય. જો આ પૂનમ આવી આ પૂનમ પછી શું થાય વળી પછી એકમ બીજી શરૂ થતા વળી પછી શું આવે અમાસ આવી જાય. જો આ અમાસ છે. હવે આપણે વિગતવાર જોઈએ આની અંદર તો આ વિડિયોની અંદર તમે જોઈ શકો છો કે ચંદ્ર પૃથ્વી પરથી કેવો દેખાય છે. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે ને એ ચંદ્ર છે, આ ચંદ્ર છે, આ પૃથ્વી છે. આ પૃથ્વી પરથી ચંદ્રને આપણે જોઈએ તો અત્યારે જોવો છે અત્યારે આટલો ભાગ આપણે ચંદ્રનો જોઈ શકીએ આટલો ભાગ. તો એ ભાગ કેવો છે? કાળો હશે. તો એ દિવસે શું હશે? તો અમાસ હશે. આ સંપૂર્ણ કાળો હશે તો એ દિવસે શું હશે? અમાસ હશે. અને અમાસને આપણે ન્યૂ મૂન ડે પણ કહીએ છીએ જે આપણે આગળ શીખ્યા છે. હવે જો જેમ જેમ ચંદ્ર જે છે એ પૃથ્વીની ફરતે ફરતો જશે તેમ તેમ એની કળાઓ જે છે એ બદલાતી જાય છે. તમે જોજો ખાસ વિડિયો અહીંથી પ્લે કરું છું, તમે ખાસ જોજો કે ચંદ્ર જેમ પૃથ્વીની ફરતે ફરતો જશે એટલે કે પરિક્રમણ કરે છે, પરિક્રમણ કરતો જશે તેમ તેમ એની કળાઓ આપણે પૃથ્વી પરથી બીજી દેખાય. આપણે જોઈએ વિડિયોની અંદર જો આ તમે જોઈ શકો છો કે ચંદ્ર અહીંયા પહોંચે છે ત્યારે કેવો દેખાય છે? તો આ રીતનો દેખાય છે. અહીં તમે જોઈ શકો છો. પછી ચંદ્ર અહીંયા પહોંચે છે ત્યારે પૃથ્વી પરથી કેવો દેખાય છે? તો કે અડધો દેખાય છે. બરાબર છે? હવે જો ચંદ્ર જ્યારે અહીંયા હશે ત્યારે પૃથ્વી પરથી કેવો દેખાશે? તો કે આવો દેખાશે. તમે જો એનો પ્રકાશ વધતો જાય છે ચંદ્ર. હવે બરોબર આ સમજવા જેવું છે. અહીં જોજો તમે કે અત્યારે જે છે એ ચંદ્ર અહીંયા પહોંચ્યો છે. અહીંયા હું જે સાચી નિશાની કરું છું અહીંયા ચંદ્ર પહોંચ્યો. બરોબર છે? તો એ ચંદ્રનો આ સંપૂર્ણ પ્રકાશિત ભાગ જે છે એ પૃથ્વી તરફ છે. બરોબર છે? તો પૃથ્વી તરફ છે તો આપણને ચંદ્રનો સંપૂર્ણ પ્રકાશિત ભાગ દેખાય. તો ચંદ્રનો સંપૂર્ણ પ્રકાશિત ભાગ દેખાય એ જો પીળા કલરની આકૃતિ આવી. તો આ પૂનમ છે. આ પૂનમ છે. બરોબર છે? પૂનમની ઓપોઝિટ તમે વિચારો છો સામે છે.
તો જો અહીંયા અમાસ છે અને અહીંયા પૂનમ છે, આ અમાસ છે. તો ચંદ્રનો જે ભાગમાં પ્રકાશ પડે છે એ ભાગ આપણને દેખાતો નથી, એ રીતે અમાસ હોય. બરાબર છે. પછી થોડો પ્રકાશ ચંદ્રનો વધતો જાય છે, એવી રીતે ચંદ્રની જુદી જુદી કળાઓ થતી જાય. આપણે જોઈએ આગળ વિડિયોમાં. બરાબર છે. ચંદ્રનો પ્રકાશ વધતો ગયો, હવે ચંદ્રનો પ્રકાશ ઘટતો જશે. જો અહીંયા તમે જોઈ શકો છો. હવે જો ચંદ્રનો પ્રકાશ ઘટતો જાય, ચંદ્ર જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે પૃથ્વી પરથી કેવો દેખાય છે? તો કે આવો દેખાય. ચંદ્ર જ્યારે અહીંયા પહોંચે છે ત્યારે પૃથ્વી પરથી કેવો દેખાય? તો કે આ રીતે અડધો દેખાય. હવે ચંદ્ર ફરતો અહીંયા પહોંચે છે ત્યારે પૃથ્વી પરથી કેવો દેખાય છે? તો કે આ રીતે. તો આ બધી જે છે એ ચંદ્રની કળાઓ છે. આ બધી જે આકૃતિ બની ફરતી બાજુની પીળા કલરની જે દેખાય એ બધી ચંદ્રની કળાઓ કહેવાય. એટલે કે પૃથ્વી પરથી ચંદ્રની ડિઝાઇન કેવી દેખાય? અડધો દેખાય છે, બીજ જેવો દેખાય છે, ટીક જેવો દેખાય છે, પૂનમ જેવો દેખાય છે, કે અમાસ જેવો દેખાય છે. આ બધી ચંદ્રની આપણે આને ચંદ્રની કળાઓ કહીએ છીએ. યાદ રાખજો બાળમિત્રો, આ બધી ચંદ્રની કળાઓ કહેવાય. ચંદ્ર ઉપર રાત્રિ અને દિવસ થતા હશે એવો આપણા મગજમાં પ્રશ્ન થયો છે. તો એને આપણે જોઈએ કે પૃથ્વી પર આપણે રહીએ છીએ, પૃથ્વીનો જે ભાગ સૂર્ય તરફ હશે ત્યાં દિવસ હોય. આપણને સૌને ખ્યાલ છે. બરોબર છે. હવે ચંદ્રની વાત કરીએ તો ચંદ્ર જે છે અહીં તમે જોઈ શકો છો આ સૂર્ય. બરોબર છે. આપણે જાણો છો કે ચંદ્ર પર પોતાની ધરી પર ફરતો હશે. આ ચંદ્ર આ રીતે ફરતો હશે કે નહીં ફરતો? ચંદ્ર પોતાની ધરી પર ફરે છે એવો પ્રશ્ન છે આપણી પાસે. બરોબર. ધરી ઉપર એટલે શું? દાખલા તરીકે જો તમને ઉદાહરણ આપું તો ભમરડો હોય, ભમરડો જે છે એ આણી હોય. ઈ ધરી કહેવાય. શું કહેવાય? એની ધરી. આ વસ્તુ છે ને એ ભમરડાની ધરી છે. અને ભમરડો જ્યારે ફરતો હોય ત્યારે કોની ઉપર ફરે છે? તો પોતાની ધરી ઉપર ફરે છે. એવી રીતે એને ધરી ભ્રમણ કહેવાય. પણ ચંદ્ર પોતાની ધરી ઉપર ફરે છે કે નહીં એ આપણે અહીંયા શીખવું છે. એટલે શું છે? ચંદ્ર પર રાત્રિ અને દિવસ થતા હશે એવો આપણા મગજમાં પ્રશ્ન થાય છે. તો જોઈએ આપણે. આ પૃથ્વીનો જે હિસ્સો સૂર્ય તરફ હશે ત્યાં દિવસ હશે. બરોબર છે. અને બીજો ભાગ જે છે અહીંયા રાત્રિ હશે. તમે સ્પષ્ટ જોઈ શકો. હવે ચંદ્ર ફરતો હશે કે નહીં એ જાણવા માટે આ સરસ મજાનો વિડિયો છે. જો અહીં ઘર દોરેલું ચંદ્ર ઉપર. તો આવી રીતે ચંદ્ર ફરતો હશે. બરોબર છે. તો આપણે સૌ એવી વાત આવી કે ચંદ્ર ઉપર એક ગોસીમાં છે. આપણે આ રીતના જ્યારે જોઈએ છીએ કે ચંદ્રને એક જ તરફનો ભાગ આપણે જોઈ શકીએ. ચંદ્રનો બીજી તરફનો ભાગ આપણે જોઈ શકતા નથી. અહીં જો તમે આ ચંદ્ર જઈ રહ્યો છે, ચંદ્રનો એક તરફનો ભાગ આપણને જોઈ શકાય. એટલે સૂર્ય આવ્યો, દિવસ થયો. બરોબર છે. ચંદ્રનો બીજી તરફનો ભાગ આપણને શા માટે દેખાતો નથી એવો પ્રશ્ન થાય છે. તો એ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ છે કે આ પૃથ્વી છે, આ પૃથ્વી, આ ચંદ્ર. હવે એની કલ્પના કરો કે આ પૃથ્વીની સાથે એક દોરડાથી ચંદ્રને બાંધી દીધો છે. પૃથ્વી સાથે એક દોરડાથી ચંદ્રને બાંધી દીધો છે. બરોબર છે. આપણે દોરો હોય, દોરો એની સાથે આપણે પથ્થર બાંધી અને પછી આપણે ગોળ ગોળ ફેરવીએ તો ફરે ને. એવી રીતે એવી કલ્પના કરો કે અત્યારે પૃથ્વી સાથે ચંદ્રને બાંધી દીધો છે. બરાબર. શું થાય છે જુઓ. જો અહીંયા તમે જોઈ શકો છો આપણે બાંધી દીધું. પછી ગોળ ગોળ ફરે છે. જો ફરે છે કોની સાથે? ચંદ્ર પૃથ્વીની ફરતે ફરી રહ્યો છે. પરંતુ શું ચંદ્ર તેની ધરી પર પણ ફરી રહ્યો છે? અહીંયા પ્રશ્ન છે આપણને કે ચંદ્ર તેની ધરી પર પણ ફરી રહ્યો છે. જો અહીંયા એક કાલ્પનિક ધરી છે, આ કઈ ધરી છે.
धरी। बराबर? बिल्कुल बाळको समजજો, चंद्र જ્યારે પૃથ્વીની ફરતે ફરે, ચંદ્ર પૃથ્વીની ફરતે ફરે, એ તો વાત બરોબર સમજાય, ચંદ્ર પૃથ્વીની ફરતે ગોળ ગોળ ફરે, પણ ચંદ્ર પોતાની ધરી, આ જે ધરી જોઈ છે, આ ધરી, એ ધરી પર પણ ફરે છે ભમરડાની જેમ, પૃથ્વીની ફરતે તો ફરે છે, પણ પોતાની ધરી ઉપર ફરે છે કે નહીં? જો પોતાની ધરી ઉપર ફરતો હશે તો અહીંયા રાત દિવસ થતા હશે, કારણ કે પૃથ્વી પર રાત દિવસ થાય છે, એટલે કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે એટલે અહીંયા રાત દિવસ થાય છે। તો ચંદ્રની જે ધરી છે એની ઉપર એની ફરતે પણ એ ફરે છે। બરાબર? તો એ વિડિયોની અંદર આપણે જોઈએ ખાસ, જો ચંદ્ર જે છે એ પૃથ્વીની ફરતે ફરે છે અને પોતાની ધરી ઉપર પણ ફરી રહ્યો છે। જો ચંદ્રની આ સ્થિતિ જુઓ, જેમાં ચંદ્રનો આ ભાગ આપણી તરફ છે, હા જુઓ તમે, બરાબર? અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છીએ, અહીંથી જે વિડિયો જોઈએ છીએ ત્યારે આ ચંદ્રનો આ ભાગ દેખાય છે। તો ચંદ્રનો આ ભાગ આપણી તરફ છે, તો આની પાછળનો ભાગ કોની તરફ હશે? તો એ કઈ પૃથ્વી તરફ। બરાબર છે? તો અત્યારે આપણે ચંદ્રનો આ ભાગ જોઈ શકીએ છીએ, તો પૃથ્વી પર રહેતા લોકો ક્યાંથી જોઈ શકતા હશે? તો કે પૃથ્વી તરફ। બરાબર છે? તો અત્યારે ચંદ્રનો પાછળનો ભાગ આપણે જોઈએ છીએ અને એની આગળનો ભાગ પૃથ્વીવાસીઓ જોતા હશે। જો આ ચંદ્ર પરના પૃથ્વીની ફરતે ફરે છે, કાળા ડાઘ વાળો ભાગ પૃથ્વી તરફ છે, એ તમે જોઈ શકો છો, કાળા ડાઘ વાળો ભાગ પૃથ્વી તરફ છે। જો હવે ચંદ્ર ફરે છે, જો અહીં બિલકુલ તમે જુઓ તો સરસ મજાનું અમને સમજાવે છે કે આ તમે જુઓ વિડિયોની અંદર, તો અહીંયા આ જે કાળા ભાગ વાળો, કાળા ડાઘા વાળો ભાગ છે, કાળા ડાઘા વાળો ભાગ જે આપણે જોઈ શકીએ છીએ પૃથ્વી પરથી, અહીંયા ઉપર લખ્યું છે કે પૃથ્વી પરથી આપણને ચંદ્રનો કાળા ડાઘ વાળો ભાગ દેખાશે, જ્યારે ચંદ્ર પૃથ્વીની ફરતે ફરે છે, એટલે કે જ્યારે ચંદ્ર અડધો ચક્કર લગાવે છે, પૃથ્વીની ફરતે અડધો ચક્કર લગાવે છે, ત્યારે આ કાળા ડાઘ ફરીને પૃથ્વી તરફ આવી જાય છે। ખ્યાલ આવે છે? હવે જ્યારે અડધો ફરીને અહીંયા પહોંચશે ત્યારે વળી પાછા આ કાળા ડાઘ જે છે એ પૃથ્વી તરફ આવી જાય છે। જોઈએ આગળ વિડિયો। एक पूर्णिमा की रात जब मैं आकाश में चांद को देख रहा था तो मेरे मन में विचार आया कि अगर हमारा घर चांद पर होता तो क्या होता। और जिस तरह हम अपने पर्यावरण का विनाश कर रहे हैं और प्रदूषण फैला रहे हैं, तो एक दिन शायद हमें चांद पर ही रहना पड़े। तो अगर हम चांद पर रहने लगे तो क्या चांद पर दिन और रात होंगे? देखिए, धरती पर दिन तब होते हैं जब धरती का वो हिस्सा जिस पर हम रह रहे हैं वो सूरज की तरफ होता है। अब क्योंकि धरती अपनी धुरी पर घूमती रहती है, तो कुछ समय बाद यह हिस्सा सूरज के दूसरी तरफ चला जाएगा और तब वहां पर रात होगी। तो अब हमें यह खोजना है कि चांद भी क्या अपनी धुरी पर घूमता है, क्योंकि धुरी पर घूमने से दिन और रात होते हैं। अब आप सभी ने यह कहानी सुनी होगी कि चांद पर एक बूढ़ी औरत चरखा काटती है। जब भी हम चांद को देखते हैं तो हमें चांद का एक ही हिस्सा दिखता है, वो हिस्सा जिस पर बूढ़ी औरत है, दूसरा हिस्सा कभी नहीं दिखता। इस दूसरे हिस्से को चांद की डार्क साइड भी कहते हैं। तो दूसरा हिस्सा हमें क्यों नहीं दिखता? दिखना तो चाहिए, क्योंकि चांद धरती का चक्कर लगाता रहता है। कल्पना कीजिए कि चांद धरती से बंधा हुआ धरती के चक्कर लगा रहा है। अब चांद का एक हिस्सा हमेशा धरती की तरफ होता है, बिल्कुल इसी तरह हमारे अंतरिक्ष यान भी धरती के चक्कर लगाते हैं। अब ये तो साफ है कि चांद धरती के चक्कर लगा रहा है, पर क्या वो अपनी धुरी पर भी घूम रहा है? हाँ, बिल्कुल। चांद की स्थिति में चांद का सफेद हिस्सा आपकी ओर है और चांद के काले धब्बे या ज्वालामुखी धरती की ओर है। धरतीवासियों को चांद के ये काले धब्बे ही दिखते हैं। अब जैसे चांद धरती का आधा चक्कर लगाता है, तो ये काले धब्बे अब घूमकर आपकी ओर आ जाते हैं। धरतीवासियों को अब भी यही काले धब्बे दिख रहे हैं और ये धब्बे फिर से घूमकर आपसे दूर हो जाते हैं। तो इससे साफ दिखता है कि चांद अपनी धुरी पर भी घूमता है, कुछ इस तरह से जिससे धरतीवासियों को हमेशा चांद के काले धब्बे ही दिखाई दे। यहाँ आश्चर्यजनक बात यह है कि चांद को धरती के चारों तरफ जाने में और अपनी धुरी पर घूमने में
बराबर समय लगता है, 28 दिन, और इसे सिंक्रोनस मोशन भी कहते हैं। और इसी के कारण चांद का एक हिस्सा हमसे हमेशा छुपा रहता है और हम एक ही हिस्से को देख पाते हैं। चांद का एक हिस्सा छुपे होने का एक दूसरा महत्वपूर्ण कारण भी है। वो ये है कि चांद की धुरी बिल्कुल सीधी सिर्फ 1.6 डिग्री टेढ़ी है, जबकि धरती की धुरी 23.5 डिग्री टेढ़ी है। और इस बात का महत्व आप ऐसे देख सकते हैं। मान लीजिए चांद की धुरी 90 डिग्री टेढ़ी होती, कुछ इस तरह, तो चांद अपनी धुरी पर इस तरह घूमता। और अब चांद के धुरी पर घूमने की गति चाहे कितनी भी हो, धरती का आधा चक्कर 14 दिन में लगाने के बाद चांद का पिछला हिस्सा धरती से पूरा साफ दिखेगा और चांद की डार्क साइड नहीं होगी। यानी धरती को चांद का एक ही हिस्सा दिखने के लिए 2 कारण आवश्यक हैं। पहला सिंक्रोनस मोशन और दूसरा चांद की धुरी लगभग 0 डिग्री टेढ़ी है। तो हमने देखा कि चांद अपनी धुरी पर एक चक्कर पूरे 28 दिनों में लगाता है। तो इसका मतलब यह हुआ कि उसका एक हिस्सा 14 दिनों तक सूरज के सामने और 14 दिनों तक सूरज के पीछे होता है। तो चांद पर दिन और रात होंगे और 14 दिनों के होंगे, 14 दिन का दिन और 14 दिनों की रात। पर जब इस तरह धरती चांद और सूरज के बीच में आ जाएगी तो चांद से सूरज नहीं दिखेगा और चंद्रवासियों के लिए सूर्य ग्रहण होगा। धरतीवासियों के लिए इस स्थिति में चांद नहीं दिखेगा और धरतीवासियों का चंद्र ग्रहण होगा। और सोचने वाली ये बात भी है कि हम धरतीवासियों के ग्रहण फिर 28 दिनों में क्यों नहीं होते? ये एक बढ़िया सवाल है और इसका जवाब हम दूसरे वीडियो में देखेंगे।